દ્વારકાના બરડિયા ગામે દરિયાકાંઠે ચરસના વધુ 40 પેકેટ મળી આવ્યા. ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસનો મામલો. ફરાર પીઆઈ બીકે ખાચર 120 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયા. હાઈકોર્ટ સહિતની તમામ કોર્ટમાં લોક અદાલત. 22મીએ રાષ્ટ્રીય લોક અદાલત. 3.50 લાખથી વધુ કેસો મુકાશે. રાજકોટના અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના વધુ 2 અધિકારીની સીટ દ્વારા ધરપકડ. અગ્નિકાંડના પીડિતોના આંસુ સુકાતા નથી ત્યારે ભાજપના સાંસદ રૂપાલાએ મીઠાઈની દુકાનનું ઉદ્ઘાટન કર્યું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 3 સ્થળે તસ્કરો ત્રાટક્યા. પોણા 6 લાખના મુદ્દામાલની ચોરી. સોના ચાંદીના દાગીના, રોકડ રકમની ઉઠાંતરી. અમરેલી જિલ્લાના સુરતપુરા ગામે 17 કલાકની બચાવ કામગીરી બાદ બોરવેલમાં ફસાયેલી માસૂમ બાળકી આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ. સાસણગીર વિસ્તારમાં ફરી 3.5નો તીવ્ર ભૂકંપ. લોકો ઘર બહાર દોડ્યા. અમદાવાદમાં કેબી ઝવેરી આવકવેરાના દરોડામાં 500 બેનામી વ્યવહારો મળી આવ્યા. બેંક લોકરો સીલ કરાયા. મોટી રકમ મળવાની સંભાવના. ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીએ યુવતીને હવસનો શિકાર બનાવી. હોસ્ટેલના સંચાલક સહિત 3 સામે નોંધાતો ગુનો. ચૂંટણીના પરિણામની સમીક્ષા માટે 17મી જૂને ભાજપના સંગઠનની બેઠક. પાર્ટી વિરુદ્ધનું કામ કરનારા સામે પગલાં નક્કી થશે. નીતિશે મોદીના પગે પડી બિહારને શરમજનક સ્થિતિમાં મૂક્યું. પ્રશાંત. નીતિશ માત્ર સત્તા માટે એનડીએ સાથે છે. ડીકે. નીટ 2024 રદ કરવા સુપ્રીમમાં વધુ 20 વિદ્યાર્થીની અરજી. નીટ પેપર લીકમાં બિહારના જુનિયર એન્જિનિયરે સંડોવણી કબૂલી. સપ્તાહમાં નક્સલ વિરોધી બીજું મોટું ઓપરેશન સફળ. છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 8 નક્સલી ઠાર. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો દાવો. પૃથ્વીના પરિભ્રમણની ગતિ બદલાતા દિવસ 24 કલાક કરતાં લાંબો થયો. પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ડ્રોનથી ઘુસાડાયેલું ₹60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. આજે સોમનાથ અને કાલે ભાવનગર અમરેલી પંથકમાં વરસાદની આગાહી. બકરીના દૂધના અગણિત ફાયદા. વાયુ, પીર સહિતના રોગો મટાડે છે. બકરીનું દૂધ મધુર, શીતળ, જાડાને રોકનાર અને હલકું છે.